હેલો એવરીવન, કેમ છે બધાને? અને જો હું ન્યારી ડેમે અમે પોગી ગયા હતા અને અહીંયા જો કીડિયું અને બધા ઝીણી ઝીણી જીવાતો હોય છે એના માટે જો ખાંડ અને જાડો લોટ લઈ ગયા હતા તો તે નાખી દીધો છે. અને આગળથી જો ગાયું અમને જોઈ ગઈ છે અને તે જો બધે પોગી ગઈ અમારી બાજુમાં. ગાયને પણ અમે રોટલી નાખી દીધી છે અને અહીંયા જો મસ્તીનું ખડખડાટ કરતું પાણી જઈ રહ્યું હતું. અહીંયા ગાયું, આજુબાજુમાં ચકલી, નાના નાના પ્રાણી પક્ષીઓ બધાય હોય છે તેના માટે જો પાણી રાખી દીધું હતું. અને અહીંયા જો સુંદર મજાના બધાય વૃક્ષ અને ઘાટ જંગલ જેવું દેખાઈ રહ્યું હતું. અહીંયા અમને કેટલી વાર મોર બધાય ખૂબ જ હોય છે. મોર બધાય જાતના અલગ અલગ પક્ષી હોય. અને અહીંયા જો ફરીથી ચકલિયું પણ હોય છે બધી અલગ અલગ જાતની. તેના માટે જો ચણ પણ લઈ આવ્યા હતા એ પણ જો નાખી દીધી છે. ચોખાની નાની નાની કટકી હોય અને ઘઉં હોય. અને ગાયું જો અમારો પીસો નથી છોડતી, પાછી અમારી પાછળ ખાવા માટે આવી રહી છે. અને અહીંયા જો ગાયને ભેંસને પીવા માટે જો પાણીનું કુંડો પણ રાખી દીધું છે. અને થોડોક તડકો પણ ખૂબ જ લાગી રહ્યો હતો. અને ઓમ પવન હોય એટલે એટલો બધો વાંધો ન આવે. અને ફરીથી અમે આગળ જો ન્યારી ડેમ તરફ જઈ રહ્યા છીએ. અને અહીંયા જો ડોગી પણ આવી ગયો છે. અહીંયા તો ખૂબ જ સરસ પવન આવતો હતો. બાજુમાં જો ન્યારી ડેમ છે એટલે ન્યારી ડેમમાંથી મસ્ત ઠંડો પવન આવતો હતો. અને ઝાડ ઉગાવેલા હતા એટલે એનો મસ્ત ઘાટો ચાયો પણ આવી રહ્યો હતો. અને જો ડોગી પણ આરામ ફરમાવી રહ્યો હતો. અને ત્યારથી આગળ અમે જો ન્યારી ડેમે પોગી ગયા. અહીંયા અમે માછલાને લોટ નાખવા આવ્યા હોય. અને જો માછલા બધાય લોટ ખાવા આવી રહ્યા છે. ને મોટા મોટા 1-1.5 ફૂટના માછલા હોય. નાની નાની પણ ખૂબ જ સરસ હોય. પણ અત્યારે ઉનાળાને લીધેથી અંદર જતી રહી હોય. ત્યારે ગરમી ખૂબ જ પડી રહી છે. અને હવે જો લોટ નાખી અને અમે આગળ વધી રહ્યા છીએ. અહીંયા જો એટલો તડકો છે, જો કેટલી બધી ચણ નાખી દીધી હોય છે. પણ કાંઈ પક્ષીઓ કોઈ છે નહીં, બધાય સાંયે વયા ગયા છે. ખૂબ જ ગરમી અને તડકો પડી રહ્યો છે. અને અમને પણ જો ત્યાંથી આવ્યા એટલે ગરમી ને તડકો લાગી ગયો હતો. એટલા માટે જો અમે પણ અહીંયા ઝાડ નીચે બહુ જ ઠંડો પવન આવી રહ્યો હતો એટલે થોડીક વાર માટે અમે પણ જો અહીંયા બેસી ગયા હતા. પવન એટલો મસ્ત આવતો હતો, એસીની પણ જરૂર ન પડે એવો સરસ ઠંડો પવન આવ્યો હતો. અને જો દાદા જમી અને અહીંયા જો સૂઈ ગયા છે. જો કેટલી મહેનત કરે છે દાદા. અને ત્યારથી આગળ અમે જો અહીંયા રોડ ઉપર બકરી ઘાસ ખાઈ રહી હતી. એટલે જો કેવી સુંદર સુંદર મસ્ત મસ્ત બકરીઓ હતી. એને જોતા જોતા અમે જો આગળ જઈ રહ્યા છીએ. બાય.